સારું લાગે ના રે ના, આ તો પાણીની ડોલ જેવું લાગે છે, ખાલી આમાં પાણી ભરવાનું છે. જો તો ખરા, આવા તો કઈ પર્સ હોય. આ ચપ્પલ ટ્રાય કર. કોઈ આ એડીવાળા ચપ્પલ, હવે આમાં હું પગ મૂકું તો સીધી હોસ્પિટલ ભેગી થાવ અને ડૉક્ટરનું બિલ આવે એ તો પાછું અલગ. આની કરતાં તો છે ને આપણા કોલ્હાપુરી ચપ્પલ હારા. સામેવાળા માણસને એક મારીએ ને તો સીધો તો થાય. આ તો સારો લાગે. ના રે ના, આ તો હવા ઉજાસ જેવું લાગે છે. આપણે છે ને કાંઈ આવા પટ્ટા લેવાના નથી થતા. પટ્ટો પહેરીને તોય તમારી ફાન તો બધાને દેખાવાની જ છે. આવો કંઈ મોંઘા માલનો પટ્ટો લેવાતો હોય છે, આમ જોવો તો ખરા $50નો તો પટ્ટો છે, ત્યાં લારીમાં આપણને 200 રૂપિયાના મળી રહે. હાલો આમ છાના માના. આમ જો તો ખરા કેટલી બધી લિપસ્ટિક છે. હું કઈ લિપસ્ટિક લઉં હે? ના રે ના, લાલ ભક્તો કલર કોણ લે? ઓલા ઇન્ડિયામાં રમેશભાઈ નથી હે, એની વહુ તો છે ને આમ પાન થૂકી થૂકીને એને હોઠ લાલ કરી નાખ્યા છે. ડો કાળી હોય, મોઢું મેકઅપથી ભરેલું હોય, જ્યાં જેમ ભેંસની ઉપર ઓલું ગાયનું મોઢું ન ચોંટાડી દીધું હોય એવું લાગતું હોય. આનું કાપડ તો જો કેટલું ઝાડા માળા વાળું છે. આમ જોતો ખરા આની કરતાં તો છે ને આપણા ઇન્ડિયાના કપડાં હારા. એટલા ઝાડા ને 5-6 ધોકા મારીએ ને તોય એ કાપડ ફાટે નહીં. સૌથી પહેલાં મોટો ભાઈ પહેરે, પછી નાનો ભાઈ પહેરે ને પછી છેલ્લે એનું પોતું થાય. બોલ લે, એને કહેવાય કાપડ. આને તો કંઈ કાપડ કહેવાતા હશે.